ઓકે, તો વિદ્યાર્થીઓ આજે આપણે બધા સ્ટેટના રિવિઝનની શરૂઆત કરીએ. પેપર ટેસ્ટ પ્રમાણેની શરૂઆત કરીએ. એની પહેલા ડિફિકલ્ટી છે. આજે આગળનો જવાબ નહીં આવતો, જે પાછળ છે કેવો ભૂલ હોય તો જ ના આવે, બાકી સેમ ટુ સેમ જવાબ આવે. તમારા લોકોને હેલ્પ વગર આ થવાનું નથી. એટલે અહીંયા આ દાખલો વાંચવાનો છે. પાંચ એક આવૃત્તિ વિતરણ માટે કાલ પિયર્સનની વિષમતા 8 અને વિષમતા 2/3 છે. વિષમતા 8 અને વિષમતા 2/3. વિષમતા 2/3 છે. જો તેનો મધ્યક 64 હોય તો તેનો મધ્યસ્થ અને ચલાંક શોધો. મધ્યક 64 શું શોધવાનું છે? મધ્યસ્થ અને ચલાંક. મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા, ચલનાંક બરાબર ખાલી જગ્યા. આટલું મારે શોધવાનું છે. બોલો, આમાં કોઈ ડાઉટ? આ પ્રશ્ન છે, દેખાઈ રહ્યો છે નેલિના જે લખ્યું છે બોર્ડ પર? સારું, ચલો હવે વિષમતા કાલ્પિયર્સનની રીતે એવું કીધું છે. કાલ્પિયર્સનની રીત કીધી ને? નેલિના સૂત્ર બોલ. વિષમતા એટલે SK બરાબર 8 બરાબર સૂત્ર બોલ. આવું સૂત્ર છે, બીજું નહીં કોઈ? ભાઈ તમારામાંથી કોઈને ખબર છે? હા, બોલ. આ 3x બાર માઈનસ m લખ્યું. 3x બાર નહીં, x બાર માઇનસ mo. બીજું સૂત્ર છે x બાર માઈનસ m. આ બે સૂત્રો છે, બરાબર? હા, બોલ હવે શું કેવું છે? હા, મેં તને પણ એવું નથી પૂછ્યું કે અહીંયા કયું સૂત્ર વાપરવાનું, મેં પૂછ્યું કયો સૂત્ર છે. ખ્યાલ આવે બેટા? એટલે આ બે સૂત્રો છે. હવે આ બે માંથી, કારણ કે હવે હું શું કરાવી રહ્યો છું તમને બધાને? રિવિઝન બધું જ કવર થશે. તો x બાર માઈનસ m, સાહેબ અહીંયા મધ્યક આપ્યો છે. મધ્યક તો બંનેમાં છે. શોધવાનું શું છે? મધ્યસ્થ એટલે m. તો આ સૂત્ર વપરાય નહીં, આ જ વાપરવું પડે. કોઈ ઓપ્શન છે બી? કોઈ ડાઉટ? બસ આ સૂત્ર લઈ ગયું. તો x બાર માઈનસ m બરાબર 8 કહેવાય. કહેવાય ને? આપણે સરખાઈ દઈએ. આ બંને સરખા છે, તો આ 8 એમ લખું. આ ત્રણ ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં આવી જાવ. ઇઝ ઇક્વલ ટુ x બાર, સાહેબ x બાર મધ્યક આવ્યો, મધ્યક એટલે x બાર. આ x બાર ને લખીએ 64 માઈનસ m. આપણે આટલું. હવે માઈનસ m ને આ બાજુ લઈ લઈએ એટલે પ્લસ m. આ 64 એમ નામ રાખીએ અને આ 8 ભાગ્યા 3 ને ત્યાં લઈએ. માઈનસ 8 ભાગ્યા 3. બોલો, કોઈ ડાઉટ? ખબર પડે છે? પાક્કું ને? હવે આની નીચે કશું નથી એટલે એક છે. શું છે? ચોકડી ગુણાકાર 64 ગુણ્યા 3 192. 1 ગુણ્યા 8 ભાગ્યા 3 3 એકા 3. અમારી 8 જાય 184. 184 ભાગ્યા 3. આવું ચાલુ છે? હા, આટલું ઓકે? કોઈ ડાઉટ? આ m મળી ગયું.
તારો આનો જવાબ આવે છે બેટા? ચલો હવે વાત આવે ચલનાંક શોધવાનો. આ ચલનાંકનું સૂત્ર શું છે? S upon x bar into 100. ગુણ્યા 100. આ શોધવાનું છે. હવે આપણે જે x બાર છે કે નહીં? s છે. છે હા છે 2/3 છે. ના ના. આ વિષમતાંક છે. આ શું છે? ચલો વિષમતાંકનું સૂત્ર ખબર છે? બોલો. માઇનસ એવો બને 3 x bar minus 7 upon x cube. આ બંને સૂત્ર છે. આપણા માટે અત્યારે આ કામનું નથી. આપણે તો આ જોવાનું. વિષમતાંકનો જવાબ છે 2/3. કે આ વિષમતાંકની જગ્યાએ લખું છું 2/3. આ 3 એમને એમ લખું. x બાર માઈનસ m. x બાર કેટલા છે? m 61.33. ભાગ્યા બીજી એક વાત તમને કહી દઉં. સ્ટુડન્ટ્સ બધા આવું કરતા હોય છે, પણ આનું એક બીજું સૂત્ર છે. વિષમતાંક બરાબર s કે ભાગ્યા s લખાયો. હા. આ s કે નો જવાબ કેટલો? s કે બરાબર લખાય અહીંયા 8 ભાગ્યા s. અને આ વિષમતાંક તો છે જ 2/3. આ s ને ઉપર લઈ જઈએ, આને નીચે આને અહીંયા, આને અહીંયાથી ઉઠાઈને 3/2, આને અહીંથી ઉઠાઈને s. આયો? બોલો જવાબ. 12. s બરાબર 12. કોઈ ડાઉટ? ના. ખબર પડે છે? હવે આપણે આ રીતે કરીએ તો સાહેબ ચિંતા ના કરો, કરીએ છીએ. s નો ઉપર લઈ જઈએ, આને સામે જાય એટલે ઉલટાઈ જાય, 3/2 થઈ જાય. અને ગુણાકારમાં આ તો છે જ પાછું. તો કેલ્ક્યુલેટરમાં શું કરવાનું? 64 માઈનસ 61.3333333 છેક સુધી સ્ક્રીન પર દેવાની, ગુણ્યા 3 ગુણ્યા 3/2. અમારો જવાબ 11.99999 એવું એક આવશે. 12.0000 ઓ એ સારું છે. 12.0000 એટલે 12 કહેવાય. આનો જવાબ આવ્યો 12. આ થઈ ગયો મારો s. કેવી રીતે શોધવું ખબર પડે છે? એટલા માટે જ્યારે પણ પાછળ પોઈન્ટ પછી 3 3 3 3 3 6 6 6 6 6 એવું કન્ટિન્યુ આવતું હોય ને, ત્યારે આ ખાસ કરવું તો દાખલાનો જવાબ પરફેક્ટ આવે. બોલો. આ વાંધો નહીં, રહેવા દે, એવું બરાબર છે. પછી ગુણ્યા 3 કર. એક ગુણ્યા 3/2 થઈ ગયું. હા એટલે 12 લેવાય ને. હવે તો ખબર પડે ને 12 લેવાય. હા ચાલો હવે વાત કરીએ અહીંયા. સર s મળી ગયું. કિલો છે 12. x બાર 64 ગુણ્યા 100. કરો. 18.75. હે 18.75. બોલો આવી ગયો. હા આવી ગયું. આવું કરવું પડે.
ગુણાકાર કરવાનો હોય ત્યારે નહીં લેવાનો. અને આ તો ઠીક છે, મેં એટલે જ કીધું લોકો આવું કરે છે. આવું કરો કે 3 આવે છે સીધું બહાર જ આવે. આવું કરો ને. બીજો ડાઉટ બોલો. બીજા ડાઉટ છે? આ ચેપ્ટરમાં શું થાય, બધા સૂત્રો મિક્સ જ થઈ જાય એટલે જવાબ છેલ્લે આવતો જ નહીં, પછી ચેપ્ટર કરવાની ઈચ્છા જ નહીં થતી. સૂત્રો મિક્સ થવાનું કારણ શું? મારે જાણવું છે, કારણ કે સોલ્યુશન જોઈએ. ખબર નહીં, પછી જો સૂત્ર જોઈએ પછી બી ખબર નહીં પડતી કોઈ વખત, એવા થઈ એવું થઈ તો જાય. એનો એક જ રસ્તો હું કહેવા માંગીશ. આની અંદર મને વિષમતા, વિષમતાંક, મધ્યક, મધ્યસ્થ અને ચલનાંક, આના સિવાય કંઈ પૂછ્યું છે? ના. તો પહેલું કામ મારું સ્ટેપ શું હોય ખબર છે? આવું હોય. એટલા માટે છે ને હું જ્યારે ભણાવું છું ત્યારે ક્વેશ્ચન્સ પૂછું છું, અને ક્વેશ્ચન જે પૂછું છે એના જવાબ આવે, અને ખાલી ક્વેશ્ચન આન્સર માટે નહીં પૂછતો, એને લગતું જેટલું હોય બધું પૂછી લઉં છું. એવું તમારે પોતાની જાત સાથે વાત કરવી પડે. આ સ્ટેપ એટલા માટે તમને આવે કરું છું. જુઓ હવે, અને જે કીધું આવો કઈ પ્રોબ્લેમ એક જણને છે એવું નથી, બધાને આઉટ થઈ જાય. કરું હું એ જ નહીં ખબર પડતી ભાઈ. તો જુઓ, હું એઝ એ સ્ટુડન્ટ હું તો શું કરું, પહેલા લખી નાખું આવું, વિષમતા બરાબર 8. બાજુ બીજું લખું, વિષમતાંક બરાબર 2/3. પછી બાજુ બીજું લખું, મધ્યક બરાબર 64. મધ્યસ્થ ખબર નહીં, અને ચલનાંક ખબર નહીં. હવે આમાંથી મને કોની ખબર છે? તો સર વિષમતાની ખબર છે. આના બે સૂત્રો છે. કોણ? x બાર માઈનસ m, x બાર માઈનસ m. હવે આની અંદર મને મધ્યસ્થની વાત કરે છે, m ની, ચલનાંકની વાત કરે છે. તો ચલનાંકનું સૂત્ર ખબર છે, s ભાગ્યા x બાર ગુણ્યા 100. મધ્યક એટલે x બાર કહેવાય. વિષમતાંક, તો વિષમતાંક એટલે આને આપણે જે sk કહીએ છીએ, આ sk ભાગ્યા s કરો એટલે મળે ને. તો આટલા સૂત્રો આપણને આવડે છે. હવે વિચારો કયો જવાબ આપેલો છે. તો અહીંયા આપણને sk ભાગ્યા s આ બંનેમાંથી કયું વાપરવું તો ખબર પડેલું મધ્યસ્થ છે એટલે આ મધ્યસ્થ વાળું વાપરવું. આની કિંમત આપેલી છે 8, તો આ તો ખબર પડી ગઈ. આને ના વાપરો, ના 8 લખો. x બાર નું પણ ખબર છે 64 છે, તો આની અંદર જ 64 લખો. 64 માઈનસ m 3 બરાબર 8. એમ સુધતા આવડી જાય. મને નહીં ખબર કોને શોધવું, ત્યારે બધું લખી નાખું.
પછી જો કયું કયું છે આ અહીંયા મૂકી શકાય એવું છે. લખીને જુઓ શું મળે છે, મળી ગયું. એવું નહીં હવે મારે એમ શોધવાનું છે એમનું સૂત્ર કયું નહીં વિચારવાનું ત્યારે. એવું શોધવા બેસો તો કંઈ આપેલું જ નહીં એમ જેવું તો એવું વધવા બેસો ક્યાંથી મળે. જે આપેલું છે ને એને જુઓ. આપણી લાઈફ બી એવી જ છે. જે તમારી જોડે છે, જે તમારી જોડે છે એ તો છે. એને જોતા નહીં, બરાબર? અને જે નહીં એમાં ઝાંખે રાખો. સીધી વાત છે. અત્યારે તમારી જોડે સમજો, તમારી જોડે આવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન હોય, સમજો ટ્રાન્સપોર્ટેશનમાં તમને લઈને બી આવે, મૂકવાય આવે. હવે વાત આવે બોલો બીજો ભાઈ પોતાનું એક્ટિવા લઈને આવે ને, એક્ટિવા નહીં અલા પણ ડફોડ ઓલો તું આરામથી બેસે છે ચલાવે છે, ઓલો ચિંતા ઓલાની આપણી નહીં. પછી જ્યારે ઓલો જેની જોડે એક્ટિવા હોય ને જાતે આવતો એટલે કે હારું ઓલો મર્સિડીઝ લઈને આવે. અલે ડફોડ ઓલા જોડે કશું નહીં, સાયકલ નહીં, એવો છે તારે એટલું છે પણ જે છે એમાં ઇન્ટરેસ્ટ નહીં, અને જે નહીં એની પાછળ દોડે રાખે. હવે એ તો પાછું એ તો દેખાય નહીં, પાછળ ના જોતું હોય, ખબર એ વસ્તુ તો આપણી જોડે આવતી ના હોય પણ એની પાછળ દોડે રાખો. અહીંયા આપણી જોડે જે છે કિંમતો એટલે એ લખો ખરા, જુઓ ખરા કે ક્યાંક એમની જોડે થઈ જતું હોય અંદર સેટ, તો કોઈ બીજે ક્યાં જવાની જરૂર ખબર છે. આ વસ્તુ દાખલા ગણવામાં બહુ જ કામ લાગે અને લાઈફમાં બી એટલી જ કામ લાગે કે તમારી જોડે જે છે ને એની વેલ્યુ સમજતા થઈ જાઓ. ખબર પડી જે છે એની વેલ્યુ. હું એમ કહું સારું નોકરીના પગાર બધા કાપી નાખ્યા, કોરોનામાં પથારી ફેરવી નાખી એટલે તારો પગાર કાપી નાખ્યો, ઘણા બધા તો નોકરીઓ જ જતી રહી. હું એવું નથી કહેતો કે નેગેટિવ જ વિચારો, પોઝિટિવ વિચારો, પણ જે છે ને એનો મજા તો લો. આપણે હંમેશા છે ને આગળની દોડમાં છે ને પ્રેઝન્ટની મજા ભૂલી ગઈ. અત્યારે બહુ બધું છે, આખું ચેપ્ટર આવડતું હોય ને એમાં એક વસ્તુ ના આવડે ને, સાહેબ મને તો ચેપ્ટર જ નહીં આવડતું, આ ગમતું જ નહીં. વિચાર આટલું બધું કરી દીધું, 70% આવડે છે ચેપ્ટરની અંદર, ખબર પડી ગઈ છે બધી, પણ 30% ના આવડે ને એનો બકવાસ ચેપ્ટર એમાં પાછું હું શરૂ કરું ને ભણાવવાનું બોલો ક્યાંથી ખબર એક્સ બાર શીખવાનું છે, વાંચો આવડે છે. પછી હું શીખવાડું એક્સ બોલો નાનો દાખલો મોટો શીખવાડું છે, આવડું તો આવડે છે યાર, બોલું નહીં કશું નહીં આવડતું તો હું એટલા આ ચાલુ કરું છું ભાઈ. અને ચાલુ કેમ કરવું પડે પછી એવું નાનું સાહેબ આ તો આવડે છે, આ આવડે છે, તો આવડે છે તો કોઈ એવું બોલે સાહેબ આટલું આવડે 30%નો જ પ્રોબ્લેમ છે, એનું સોલ્યુશન આલો. અને અમુક લોકો તો એક્ઝામ આવે ને એટલે તો એવું સાહેબ બધું આવડતું તો કશું નહીં આવડતું. કશું નહીં આવડતું નહીં, આવડે જ છે, શાંતિ રાખ. હળબડાહટમાં છે બધું ગુડ થઈ જાય, પૂરું થઈ જાય. શાંતિથી શાંતિથી વિચારો તમને કેટલું આવડે છે. અને આવા રેકોર્ડિંગ હું બહુ બનાવું પાછા એક્ઝામના દિવસોમાં જ બનાવી. કોરોનાએ શીખવાડ્યું છે રેકોર્ડિંગ બનાવતા, એટલે લોકોને કોરોનામાં ખબર નહીં ગડબડ થઈ ગઈ. મને તો કોરોનામાં એવી મજા આવી ગઈ. મારી લિમિટેશન જે હતી અત્યાર સુધી વિચારતું તો સારું ક્યાં પહોંચી વળું, કેટલે પહોંચી વળે. હવે નહીં કેવું પડતું, જ્યાં પહોંચવું હોય પહોંચી વળું એવું થઈ ગયું. મારી જોડે જે જૂના છોકરાઓ હતા, મારે આવું થતું, 12માં ભણીને જાય, 11-12માં જો ભણ્યા હોય, ભલે મારી જોડે ભણ્યા હોય ટ્યુશન એ રખાયું હોય, જ્યાં બી આજે છે મારી જોડે એવા સ્ટુડન્ટ્સ આજે ભણી રહ્યા છે કે જે ટ્યુશનમાં તો જતા હતા, હું ના પડતો કે નહીં જવાનું કરો, અહીંયા મજા રહો, અહીંયા કરાવડાવું છું, સમજતા જ નહીં.
જતા હોય, પણ 12મું પત્યા પછી સર કંઈ કરી આલો નહીં યાર, હવે તો કંઈ સમજણ જ નહીં પડતી, એવું લાગે છે કે આ આવડે છે કે નહીં આવડતું, થાય છે એવું. કોલેજમાં એવું થાય છે, ત્યારે કોઈ ટ્યુશન યાદ નહીં આવતું, એ વખતે ખરેખર કોઈ ટ્યુશન યાદ નહીં આવતું, એક જ વસ્તુ યાદ આવે, સર કંઈ કરી આલો બસ, હવે ભણવું છે, હવે તો પતી ગયું, તો મજા મસ્તી મનાવી લીધી, હવે કરજો. હવે એ છોકરાને મારે એ ના સમજાવવાનું હોય કે આ કેવી રીતે ભણાવે છે, એને સમજાવવું ના પડે, ત્યારે એને ખબર જ હોય કે આ કહેતો તો સાચું જ કહેતો હતો, પણ હવે જતો રહ્યો ટાઈમ, હવે અહીંયા જરૂર છે, તમે બોલો શું કરવું છે, તો હું કહું ટાઈમ નહીં બેટા, કેવી રીતે કરું, આખો દિવસ તો જતો રહેજે ભણાવવા, એવું એને કહેવું પડતું હતું. હવે નહીં કહેવું પડતું, તારે ભણવું છે ખરેખર, ચાલુ કર મોબાઈલ, જોઈન થઈ જાય. મારે ત્યાં જવાનું તો નહીં, એને અહીંયા આવવાનું નથી, સર આમાં થશે, જોઈ લે, થાય તો કરજે, નહીં તો છોડ દેજે. ઓપ્શન તો છે જ ને, છોડો, આપણે ક્યાં કંઈ કહી દીધું, તું જોઈ લે, ફાવતું હોય રાખજે, નહીં તો ના રાખતું આગળ. એક બી સ્ટુડન્ટ છે ને, એક બી સ્ટુડન્ટ આવ્યો હોય અને પછી ગયો હોય ને એવું નહીં થયું, ઓનલાઈનમાં ચાલુ જ હોય. આજે હું ક્યાંય નથી જતો, અને એ લિમિટેશન એમ નહોતું બેટા, 1-2 માટે હું શું કરીશ, ક્યાં આવીશ, આવવા જવાનો ટાઈમ, આ તે કેટલું બધું બગડે છે, અને એટલો ટાઈમ નથી આપણી જોડે કે હું આપી શકું. અને હવે એ ઇસ્યુ જતો રહ્યો, એ ભણવા તૈયાર છે, મને ભણાવવામાં પ્રોબ્લેમ થતો નથી, સિમ્પલ થઈ ગયું કે આ શીખવાડ્યું, એ લિમિટેશન દૂર થઈ ગઈ. હા, મારે નવો કોઈ સ્ટુડન્ટ આવે એને કહું આ તો ના ભાવે, અરે ડફો ભણી તો જો, કઈ સિસ્ટમથી ભણીએ છીએ, ભણાવીએ છીએ, શું ચાલે છે, એને સમજાવવું પડે, જૂનાને સમજાવવા ના પડે, એને ખબર છે સાહેબ કંઈક તો કર્યું હશે, એમને તો નહીં બોલતા હોય, એટલે એને ખબર હોય એ કરી નાખે. એટલે આજે મારે એવા જૂના ખરા કે જે કોલેજમાં એમ કે સાહેબ કંઈક કરો, અને પાછું શું ખબર કોલેજમાં આમાં તો 10, 15, 20 દાખલાઓ ગણાવવા પડે, એમાં તો 4 દાખલા જ ગણાવવાના હોય, આવી જાય લાઈન પર, કારણ કે એ વખતે મેચ્યોરિટી આવી જાય તમારી, હા કરવું છે, એ થાય જ. ઠીક છે, પાછા આગળ કરીએ આપણે ટોપિક પર. 11% છે, ટાઈમ કેટલો છે? થઈ જશે, થઈ જશે, 10 મિનિટ પહોંચી વળીશું. થેન્ક યુ. આગળ જઈએ. હવે આની જોડે મને ખબર છે આની કિંમત મારી જોડે છે, SK પણ છે, આ SK તો હતો, આવું શોર્ટમાં લખી રાખ્યો તો આવું બધું ગણવા જરૂર પડે પછી. આ SK આ જ છે, આ લખ્યું આ. એટલે જે છે ને એને પેલા વિચારો શું છે મારી જોડે અને એને એડજસ્ટ કરો. તમારું સ્ટેટનું છેલ્લું ચેપ્ટર એ આ લોજિકથી આવડશે, નહીં તો છેલ્લું ચેપ્ટર નહીં આવે. છેલ્લા ચેપ્ટરમાં જેટલી ખબર છે પહેલા લખી નાખો, બધું તમારી સામે હોવું જોઈએ, એની કિંમતો જે છે જોઈ લો. હવે કોનું કોની સાથે સેટિંગ છે થઈ શકે છે કરી નાખો, કામ થઈ જશે. હવે આમાં S ખબર નહીં, 2/3 આ S ને સામે જાઓ તો 2/3 અહીંયા લઈ લો, તો આ અહીંયા રહેશે, આ અહીંયા આવતું રહે એટલે 3/2 થઈ જાય. આ S ને સામે મોકલો એટલે S અહીંયા આવી ગયો, એટલે S બરાબર 4 3 12 સાહેબ એસે મળી ગયું, અહીંથી એમ મળી ગયું, દાખલાનો જવાબ આવી ગયો. તો કેવી રીતે નક્કી થાય? જે છે એને વિચારો, જે નથી સર આ તો નહીં આવ્યું, આ નહીં આવ્યું, શું કરો વિચારો તો નહીં આવ્યું, તો પહેલા એવું વિચારો શું છે, લાઈફ સાથે કનેક્ટેડ જ છે, તમારી લાઈફમાં જે છે ને એનું ઇમ્પોર્ટન્સ રાખજો. નથીની પાછળ દોડતા નહીં, દોડતા નહીં, એવું નથી કહેતો નથીની એક્સપેક્ટેશન ના રાખશો, દોડતા નહીં. એના માટે પ્રેઝન્ટને ભૂલી ના જતા, બસ તો મજા છે. જે કરો બેસ્ટ અત્યારે, જબરદસ્ત, સિમ્પલ છે. વિચારજો તમારી જાત સાથે, તમે ક્લાસમાં બેસો છો, અત્યારે લેક્ચર ભણી રહ્યા છો, બધાનું ધ્યાન અહીંયા છે, પણ અમુક વાતો ચાલુ શું છે ને હવે વાત
આની હોય ના હોય, જુદી ચાલતી. એટલે એનો મતલબ જે છે એની મજા નહીં લેતા અને જે નથી એની વાત કરે. પછી વિચારજો, ચાલો આ વાત કર્યા પછી આએ બગાડ્યું ઓલું એ બગાડ્યું એવું નહીં લાગતું? એવું જાત સાથે વાત કરવાની. એટલે એકે વસ્તુ ના બની બનતો. આ તો ના જ આવ્યું એક્ઝામ આવે ના દાખલો પાછો પૂછાય ને રે યાર સાહેબે કંઈક કરાયું હતું તો ખરું, પછી યાર હું તો વાતો કરતો હતો. ગયું વૈભવ અહીંયા આવી અને એકાદી ફટકારી ના આવશે, બાજુ ફટકારી ના આવશે. મેં કીધું હું કઈ બોલું મેં તો વૈભવને આગળ આવવાનું હજી લે મજા. ચાલો હજી ભર. ચલો બીજો ડાઉટ બોલો. આવું કંઈ કહીશ તો શીખવાડીશ. નહીં લાગતું કે આવડી જાય? હવે દરેક દાખલાના આ રીતે વિચારવાનું. જે છે એની મજા આ યાદ આવી જવું જોઈએ. જે છે એની મજા લાઈફમાં બી અહીંયાથી. નેક્સ્ટ બોલ. મળી ગયો નેલવીના? એક મિનિટ બેટા. મેં પ્રશ્ન એવો પૂછો મળી ગયો એવું જ પૂછ્યું. દાખલો હા હા બોલો. ભાઈ આ ડીનો જ 7મા તકલીફ છે. સેમ ટુ સેમ 7મો વાંચો. એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થી ચતુર્થક 12.8 જેટલા અંતરે અને મધ્યસ્થી પ્રથમ ચતુર્થક 11.2 જેટલા અંતરે છે તો વિષમતા અને વિષમતા શોધો. પરફેક્ટ ક્વેશ્ચન પૂછે છે. મને કે સાહેબ આમાં મને ગુજરાતી ખબર નહીં પડતી, બાકી બધું આવડે. આને એવું કીધું. આમાં મને ગુજરાતી ખબર નહીં પડતી. નેલવીના એવો પ્રશ્ન પૂછી રહી છે, બાકી બધું આવડી જશે. તમે ગુજરાતી શીખવાડો. આ લેટી દોરું છું, દેખાય છે? આ શું આવે છે? આ શું? આ Q1 આ Q2 અને આ Q3. આ લીટીના 4 ભાગ કરો એટલે Q1 Q2 Q3 મળે. આને આપણે એમ પણ કહેવાય. બરોબર? હવે શું કહે છે આપણને? આનાથી આનું અંતર કીધું ને? વાંચો ફરીથી એક વાક્ય વાંચો. એક આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થી તૃતીય ચતુર્થક 12.8 જેટલા અંતરે એટલે આ 12.8 જેટલું છે પ્રથમ ચતુર્થક અને પછી અહીંથી અહીંયાનું અંતર આપેલું છે 11.2 વાંચો એ. અને મધ્યસ્થી પ્રથમ ચતુર્થક 11.2 જેટલા અંતરે છે તો વિષમતા અને વિષમતા શોધો. એટલે આનાથી આટલું અંતર આ છે. બરાબર? તો આનો અર્થ એવો થાય કે આ Q3 Q2 બરાબર 12.8 થાય અને Q2 Q1 11.2 થાય. જરૂર નહીં. આપણે શું શોધવાનું છે એમાં? વિષમતાનું સૂત્ર બોલજો. બોલ. Q3 minus Q2 બીજા Q2 minus Q1 Q3 Q2 Q2 Q1 વચ્ચે માઈનસ નિશાની એટલે વિષમતા કહેવાય કે નહીં? શીખ્યા હતા? હા તમારો જોડે છે Q3 Q2 જે છે ટ્રાય તો કરો. અહીં 12 Q3 Q2 Q1 1.6 આવડે? ક્યાંય Q2 ની જરૂર છે?
Q1 જોઈએ છે, Q3 જોઈએ છે, કશું નથી જોઈતું. આપેલું જ છે. જે છે એમાં પહેલા લખી રાખો. હવે ક્યાં સેટ થાય છે? પોતાનામાં સેટ થઈ જાય, બહાર જવાની જરૂર નથી. આગળ જઈએ. આ જ વસ્તુ ઉપર માઈનસ નીચે પ્લસ એટલે વિષમતાંક થઈ જાય. તો આ જ વસ્તુ આ જે છે એની નીચે પ્લસ કઈ લખવાનું? 12.8 પ્લસ 11.2 24. આનો મારો આન્સર 1.6. ભાગાકાર કરો એટલે વિષમતાંક લખી નાખીએ પછી આપણે 0.0666. 0.067 0.07 તો એ ચાલશે. કારણ આનો ઉપયોગ નથી કરવાનો. જો આનો ઉપયોગ કરવાનો હોત તો પાછું ગુણાકાર વખતે 666 આખું લેવાનું. ગુણાકાર ક્યાંક કરી વાપરવાનું હોત તો એવું કરે. બાકી તો અહીંયા એન્ડ. ડિફિકલ્ટી જેન્યુન છે ને, જોરદાર છે ને. ચલો નેક્સ્ટ ડિફિકલ્ટી. મારા પતિ ગઈ ભાઈ, નેલવીનન પતિ ગઈ. તમારા લોકો બોલો. તો સ્ટુડન્ટ્સ થોડુંક રિવિઝન હું બી કરાવી દઉં, તમારી ના હોય તો. આપણે સૂત્રોનું રિવિઝન કરીએ. આજે 5-7 મિનિટની અંદર અત્યાર સુધી જેટલા સૂત્રો ઓલા ગડબડ વાળા છે બધા વાપરી નાખીએ, લખી જ નાખીએ. બરાબર? એટલે ખ્યાલ આવે કે આટલું જોઈએ. હવે ચેપ્ટર નહીં વિચારવાનું, હવે છે ને નામ વિચારવાનું. શું આપ્યું છે? આ શોધવાનું છે, આ સૂત્ર એવું. હવે તમારી હેલ્પ જોઈએ છે. ચેપ્ટર 3 થી સૂત્રો ચાલુ થાય છે ને? તો ચેપ્ટર 3 માં બેઝિક સૂત્ર કયું? મધ્યક. શરૂઆતનું સૂત્ર મધ્યક. મધ્યકને આપણે કહીએ છીએ x બાર. x બાર બરાબર સિગ્મા xi upon n અથવા fi xi upon n. બોલો આટલું ખરું? આની જ એક ટૂંકી રીતના હતા. a plus સિગ્મા d sigma di upon n સિગ્મા fi into c fi को જ્યારે દેસી અને fi એટલે fi લગાઈ લો. a plus sigma fi di upon n into c. આ ટૂંકી રીતના સાદી રીત જે વાપર્યું એ વાપરો. હતું એમાં x બાર ખબર પડે છે? x બાર નું સૂત્ર હતું એમાં. અચ્છા બીજું કયું હતું? મધ્યસ્થ. ના આના પછી તો મિશ્ર મિશ્ર મધ્યક મધ્યક આવશે. પછી મધ્યકમાં મિશ્ર મધ્યક વિષમ મિશ્ર x બાર c. મિશ્ર મધ્યક. મિશ્ર મધ્યક એટલે મિશ્ર એટલે ભેગા કરવા. તો મધ્યકને ભેગા કરો ઇંગ્લિશમાં કહેવાય કમ્બાઈન કરો. તો અહીંયા c લખાય કમ્બાઈન મીન x બાર c. હવે એમાં એક સૂત્ર ના હોય, ચિંતા નહીં કરવાની. આપણે તો શું કરવાનું છે? બે ભેગા કરીને લખવાનું છે એટલું જ ને. n1 x1 બાર પ્લસ n2 x2 બાર પ્લસ n3 x3 બાર ચાલુ રહે. જેટલા હોય એટલા લખવા. n1 x1 બાર પ્લસ n2 x2 બાર પ્લસ n3 x3 બાર પ્લસ
ચાલુ એન હા એક્સ બાર અહીંયા શું કે એન કે x x बार के x के बाद એન કે એક્સ કે બાર કે એટલે હું 1 2 3 4 5 ચાલુ રહે કઈ નવું નથી ખબર પડે છે કોઈ ડાઉટ ચાલ ડિવાઈડ બાય n1 plus n2 plus n3 up to nk હવે સૂત્ર લખાવે આપણે તો બહુ ચિંતા નહીં આપણે તો જે આવા પર એ કરવાનું કોઈ શક નહીં શક પ્રિન્સ નો શક તમારા ડાન્સમાં આવે ને ડાન્સમાં આવી બધી એક્ટિંગ આવતી હોય ને વચ્ચે વચ્ચે આવે ઓલો મ્યુઝિક બંધ થાય એટલે ઊભું રહી જવાનું નહીં આવું આ તો બહુ મસ્ત હતું આમ કરતો અને પાછળ બે ઓલી છોકરીઓ કરતી હતી હા તું તારું જોયું મેં WhatsApp ઉપર ખબર નહીં જેની પર જોયું ખબર નહીં ભાઈ જોયું ક્યાં WhatsApp ઉપર ખબર નહીં યાર જો હા ઉમેર દેજે આપણે વિદાય સમારંભમાં કામ આવશે મને ડાન્સનો બહુ શોખ સખત આવડતું નહીં એટલે લોકો મજા આવી જાય આ લોકો મજા મને મજા આવી જાય સર જોઈ અહીંયા કલાકાર તો છે શું કરીએ એક તો ચાલે ચાલ એના પછી કયો વેઇટ अब बारीक मध्य के लिए कहीं रहूं छे વેઇટ ખાલી W આજે FI XI દેખાય ને હા એ હેડ W લખવા x બાર W સિગ્મા xi આવું કરતા હતા સિગ્મા FI XI એટલે સિગ્મા WI XI अपॉन सिग्मा W અહીંયા n નહીં લખવાનું આમ જોવા જાવ તો એક વાત સમજો સિગ્મા fi xi upon n છે હવે n એટલે સિગ્મા fi કેવા કે ના કહેવાય fi નું ટોટલ એને જ આપણે n કહીએ છીએ તો સિગ્મા fi xi upon સિગ્મા fi સિગ્મા wi xi upon સિગ્મા wi નવું થોડી છે સિમ્પલ છે કોઈ ડાઉટ નો પછી શું છે ગુણોત્તર મધ્ય ગુણોત્તર મધ્ય એ ડીએ જી એમાં પાછું ગુણવાનું ગુણોત્તર એટલે ગુણો x1 ગુણ્યા x2 ગુણ્યા x3 આવું હોય જાઓ ની જાઓ x n xn તો અહીંયા લખવાનું n અહીંયા 3 તો 3 4 તો 4 5 પછી મધ્યસ્થ અને અન્ય સ્થાનિક મધ્યસ્થ એ બધું આપણે ટાઈમ ના પાડે છે સમય કરે ઇનકાર લેક્ચર કો કરો નમસ્કાર અભી દેખ રહા બરાબર એટલે આપણે અત્યારે લેક્ચરને પૂરું કરીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજું કરીશું બાય બીજી ટેક્સ્ટ